જય માતા યુટ્યુબ ફેમિલી. તો કેમ છો તમે બધા? મજામાં? તો સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. તો અત્યારે મારી બાએ બેઠી બેઠી માંડવી ખાઈ છે અને એમાં પપ્પા હુતા સિરિયલ જોવે છે અને ટીવી બગડી ગયેલું નથી પહેલાં કહી દઉં. અને મારી બાએ માંડવી ખાઈ છે 3 વર્ષ જૂની કાંઈ છે એની અંદર 3 વર્ષ જૂની નથી, મારા બાપા દઈ ગયા હતા. સેટો જા તારા પપ્પા દઈ ગયા હતા, કાંઈ વાંધો નહીં. તો હવે આપણે બહાર જઈએ. હવે ત્યાં દિલીપ કાકાની ગાડી પડી છે જેનું ઇન્ડિકેટર આ તૂટી ગયું છે. આપણે આને ચોંટાડવાનું છે. ફેવિકિક હોતન લઈ આવ્યો છું હું, જો અહીંયા 2 લઈ આવ્યો છું ફેવિકિક. તો પછી આપણે આનું ઇન્ડિકેટર ચોંટાડવાનું થાય છે. અને મારી બા ને બધા જાય છે અત્યારે પેડલા જ ને એ અત્યારે પેડલા જાય છે. મારા ભાઈને કૂતરું કરડી ગયું છે અને 3 ઇન્જેક્શન આવ્યા છે ખંભામાં. તો મારા પપ્પા, મારી બા ને ભાઈ ને તઈને જવાના છે પેડલા. અને હું અહીંયા ઘરે રહેવાનો છું. અને ભાઈને અત્યારે નાવા ગયો છે ને હવે આપણે બાયણે નીકળી થોડાક નાઈ કાંઈ બાયણે નીકળી ગયો ને એને મારું ટી શર્ટ પહેરી લીધું છે ને ભાઈને કૂતરો કર્યો દેખાડી. તો ભાઈ આવી રીતનું કંઈક કૂતરો કરડી ગયો છે ભાઈ, જો હર ખાઈને ક્યાંક તો ભાઈને ખાઈ જ જાવ છે. તો અહીંયા 2 ડાયઢું બેહાડી દીધી છે. તો અત્યારે મારા પપ્પા રિક્ષા સાફ કરે છે ને ભાઈને ત્યાં ઊભો છે. અને હમણાં ભાઈ જવાના છે તઈને અને હું અહીંયા ઘરે રહેવાનો છું. તો અત્યારે બધા પેડલા જાય છે ને હું અત્યારે અહીં એકલો ઘરે રહેવાનો છું. મને કોઈ લઈ જતું નથી. હા માં નથી દેવું. ક્યાંય નહીં જાવ, ક્યાંય નહીં. તો બધે વયા ગયા છે ભાઈ બહાર ગામ અને હું અહીંયા સૌ ઘરે. મિત્રો રાજેન્દ્ર આવેલો છે ને હવે આપણે જવાનું છે દુકાને. તો દુકાને જઈએ આપણે. ક્યાંય નહીં જાવ, ક્યાંય નહીં. તો અત્યારે હવે ઘરે કોઈ છે નહીં. તો દુકાન સાઈડ તો નથી જતા. હવે આપણે જઈ શકીએ ગાડાવાળા શેરી ગલીમાં. તો જોઈ ક્યાં જઈ શકીએ આપણે. અને ભાઈ કેટલા દિવસ પછી હું શેરી ગલીઓમાં આવું છું. જો તમે બધા કંઈક આ બાજુની કંઈક શેરીઓ ગલીઓ આવી છે. ન જોઈ હોય તો જોઈ લ્યો. અને ભાઈ હું આ સાઈડ બધે બકાલું વેચવા આવતો બધે. તો મિત્રો ભોલેનાથના મંદિર બાજુ આવી ગયા હતા આપણે. તો અહીંયા રહ્યું મંદિર આ સાઈડ. અને આપણે ભાઈ દર્શન કરી લીધા છે. તો હવે જાય આપણે પાછા ઘર બાજુ. અને ઓલો અત્યારે આગળ વહી ગયો છે થોડોક, ગાડી બાજુ રાખી હતી ને એટલે. તો હવે જાય ઘર સાઈડ બાજુ. હવે આપણે જોઈ પછી નવરા ક્યાંક જાય. હવે આપણે જવું છે ભાઈ. અત્યારે તો આપણે જવાનું છે ભાઈ ઓલા બગીચા બાજુ અત્યારે કા પછી જોઈ. અને જેને કોઈને ભેગું આવવું હોય તો કહેજો, બધા ભેગા રખડશું. તો મિત્રો અત્યારે જાય હવે ઘર તરફ. હવે પાછા મિત્રો 4:30 વાગી ગયા છે ને અત્યારે અમે આવી ગયા છીએ ભાઈ બગીચે. જોવો તમે ખાલી આમ કેવું આમ મસ્ત નજારો છે. અને આવડા અહીંયા રમે છે ને આમ તમામ જોવા મતે કે સોમાહાની આમ મજા જ અલગ છે. આમ
આમ સાટા આવે છે ભાઈ વરસાદના ધીરા ધીરા, આમ મજા જ આવી જાય. મારે તમને શું કેવું, આમ આમ જો અહીંયા ટાયરું પડ્યા છે ને બધું, આમ તો ફરી આમ. તો મિત્રો એક ફેરીમાં પાછળનું લોકેશન જો, આમ મજા આવી જાય એવું લોકેશન છે ને ભાઈ. હમણાં વરસાદ આવી છે, વરસાદ આવે તો ભાઈ આપણે પલરવાનું થાય છે, ભાઈ આમ ફૂલ મોજ કરવાની થાય છે આજે. તો અત્યારે આમ ખુલ્લા વાતાવરણમાં ભાઈ આમ મજા આવે છે. અને જેને જેને જ્યાં બગીચો હોય ને ત્યાં બગીચે જાજો, મજા આવી જાય છે બહુ ફૂલ. આ જો આ કેવું લાગે, આ કલર આમ ઉભરાઈ કરીને આવે છે આમ બધી આમ વસ્તુનો સોમાહા પછી. તમે આની પહેલાંનો બ્લોગ જોયો હોય છે ને, એમાં મેં આ બતાવ્યું છે ઓલો બગીચો. એના પહેલાંનો સીન ને અત્યારના સીનમાં ભાઈ ઘણો ફરક છે હાથી ઘોડાનો. ત્યારે ઉનાળો હતો ને અત્યારે ભાઈ ચોમાસું છે. આમ જોવો તમે ખાલી આમ. તો મિત્રો અત્યારે તમે એન્જોય કરો ભાઈ સિનેમેટિક શોટ્સ, અને અમે થોડાક સિનેમેટિક શોટ ઉતારી લઈ, તો એન્જોય કરો. મિત્રો અત્યારે હિંચકાને જે હિંચકોનું આવે ને હું એ સાઈડ આવી ગયો છું. અને જો ભાઈ નવા હિંચકા બધા નખાવાનું સ્ટાર્ટિંગ થવાનું છે અત્યારે. અહીં બધું નવું વસ્તુ બધું લઈ કાંઈ રાખ્યું છે, બધું છે. જો નાના છોકરાઓ માટેથી મોટા છોકરાઓ માટે બધું છે. હવે અહીં બધે નવા હિંચકા નખાઈ જાય ને પછી આવીશું આપણે પાસે. અને અત્યારે જો આ બધું આમાં તો અત્યારે જઈએ કે આપણે ચડવું હોય તો જો આમ દોરીથી ચડવાનું બધું છે અહીંયા. તો મિત્રો હવે બહુ અંધારું થઈ ગયું છે ને ભાઈ. જો આમ વાદળા બધે આમ નકરે બધે વાદળા થઈ ગયા છે. તો હવે આપણે ઘરે વયા જઈએ, નકર વરસાદ આવશે તો પછી આપણે ઘરે કેમ જઈશું. તો હવે આપણે ઘરે વયા જઈએ. અને બહુ આમ અંધારું થઈ ગયું છે. તમને આમ વિડીયોમાં નહીં લાગતું હોય કે અંધારું થઈ ગયું, પણ આમ બહુ અંધારું થઈ ગયું છે. વાદળા એટલે આવી ગયા છે. અને આમ જો આમ બહુ વાદળા આવી ગયા છે. હમણાં ઘડીકમાં જ વરસાદ ચાલુ થઈ જાય. આપણે ઘરે જઈએ કાંઈ ભાઈ નાહી હાલો, મજા આવશે. તો મિત્રો જો ફૂલે ફૂલ વરસાદ આવી ગયો છે. અને ભાઈ અમે રિક્ષા અંદર બેઠા, જો સામે કઈ દેખાતું નથી. ઓ રોદાય એવા જો ભાઈ ગામમાં પાણી ભરાઈ ગયું છે ભાઈ 5 મિનિટની અંદરમાં. તો મિત્રો અત્યારે વરસાદ બંધ થઈ ગયો છે અને રાત પડી ગઈ છે ભાઈ અત્યારે. અને ભાઈને અહીંયા જો મોબાઈલ જોવો છે, કૂતરું કર્યું તો એ મોબાઈલ જોવો, હુઈ નથી જતો. અને ભાઈ મેં ભાઈનું ટી શર્ટ પહેર્યું છે ને એવડે મારું ટી શર્ટ પહેર્યું છે. તો હવે આજનો વિડીયો બસ આટલા સુધી. તો હવે તમને આ વિડીયો કેવો લાગ્યો, વિડીયોને વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં કહી દેજો. તો મળીએ પાછા ક્યારેક નવા વ્લોગમાં. તો સુધી બધાને જય માતાજી. અને વિડીયો શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો નવા ચેનલમાં આવ્યા હોય ને તો. બાકી સબસ્ક્રાઈબ હોય તો સબસ્ક્રાઈબ જ રાખો છો. અને ભાઈ આપણે હવે 200 ને કંઈક 30 ને પ્લસ સબસ્ક્રાઈબ થઈ ગયા છે. હવે 1K સબસ્ક્રાઈબ થઈ જાય ને એટલે આપણે સેલિબ્રેટ કરવાનું છે ભાઈ, કેક કટિંગ કરવાનું. ને હા, અને 1K સબસ્ક્રાઈબ ઉપર આપણે રિક્ષાની અંદર આપણે 24 hours ચેલેન્જ કરવાનો છે. તો હવે ગાયમ ગાય સબસ્ક્રાઈબ કરી નાખો છો અને શેર કરી દેજો. અને જલ્દી જેમ જેમ 1K સબસ્ક્રાઈબ થાય એમ જલ્દી વિડીયો આવશે. તો મળીએ પાછા ક્યારેક નવા બ્લોગમાં. તો બધાને જય માતાજી, બાય બાય.